પણ 10 વીઘા. 10 વીઘામાં હમ. અત્યારે હાલ તો લાગતું નહીં કે આમાંથી તમને કઈ અનાજ ખાવા મળે. મળે આમ બધું ઉગી ગયું હોય, બધે પાણી ભરાઈ ગયું. એમ હમ. એટલો બધો વરસાદ આવ્યો? હા, વરસાદ એટલે ફૂલ. અમે આ વાઢોલી પડી અમાને કાલ તો કોઈ હશે જ નહીં, કોઈ ઢોરણ નાખે એવી નહીં અમાને. પછી એરંડાને નુકસાન ખરું? એંડાને નુકસાન કરી. હાલમાં પાણી ભરેલું છે, એ એંડા તો બળી જ જવાના. 2 દિવસ પાણી રહેશે એટલે જળ દાગ લાગીને એંડા જતા રહેવાના. આટલામાં કેટલા એવા ખેતરો હશે કાકા આવું નુકસાન? આ તો નુકસાન બધે અમને. તમને પૂછ્યું. અમારે આ નુકસાન છે જ ને. અમારે હે નુકસાન છે જ નહીં. હવે આ તો બાજરી ખવાય નહીં. ના ના બાજી ખવાય નહીં. ના ખવાય. અમાને ઢોરાની નહીં ઢોરો ખાય નહીં કે ખવડાવે તો પશુપાલન હળી ગઈ. હવે શું કામ તવીએ કાઢો હું હળી હળી ગઈ. ડોકા બધે હળી ગયા. સાર અમાને હળી ગઈ. પશુપાલન હવે સમાજ ને ભાડવાનો શું નાખવાની સારી જોઈએ ને. ઘાસચારો બળીને ખાક. ઘાસ સારો ખાપ. આટલામાં કેટલું મોટું નુકસાન હશે? આજુબાજુના બધા ખેતરોમાં નુકસાન. બધા ખેડૂતો નુકસાન જ છે. હવે 1200 ફૂટનો બોર છે અત્યારે, બરોબર. ઉનાળે તો કોઈ પાકતો નહીં માને. ચોમાસે પાકે. આ ચોમાસે અમે ખર્ચો કરીને આવ્યો હોય 25-30 હજાર રૂપિયા. આપણા વિસ્તારમાં મોટી ઉપાધિ છે, પોણી તો છે નહીં. બરોબર. હવે અમારે 1 લાખ રૂપિયાની આ ચાર છે, બરોબર. 50,000 નો દોણો છે. આ બધું જાતો રહ્યો. હવે અમારે આમાં સમાજ ને વાડવાનો, પશુપાલન સમાજ ને વાડવું, અમારે સમાજ ને મોટી મુસીબત. બહુ કપરી પડે. સાચી વાત. ઓકે દેસા.